હેલો મારા ભાઈ, આપણે આવી આપણા વિડીયોમાં પાછા. અને અત્યારે તો હું રૂમ ઉપર છું. કન્ડિશન પાછળ જોઈ શકો છો. આજે તો રવિવાર હતો. રવિવારનો પ્લાન એવો હતો કે કંઈ ફરવા જઈને વિડીયો બનાવો, પણ મારા ભાઈ આપણને ટાઈમ મળ્યો નથી એવો. અને અત્યારે વાગ્યા છે 7. એવો પ્લાન હતો કે બહાર જઈને ચોક આરામથી વિડીયો બનાવો, જેમાં તમને મજા આવે કે ના ભાઈ એકનું એક વસ્તુ જોઈ જોઈને માણસ પેલું થાય કે એકને એક વિડીયો મૂક કરે, અહીંયા ગયા ને અહીંયા ગયા ને આમથી આમ. પણ મારા ભાઈ એક વસ્તુની સીન જવામાં કે આ વસ્તુ બોલવા માટે કોઈને કોન્ફિડન્સ જોઈએ. અમુક માણસો કમેન્ટ એવી કરતા કે ના ભાઈ તારાથી નહીં થાય, ના થાય એ બાબત મેં આજે નોટિસ કરી હતી કાલે મારો ભાઈબંધ હતો પોતે. એ પોતે ભાઈબંધ હું એને માનતો હતો, ભાઈબંધ હવે પાક્કો ભાઈબંધ. પણ એ કાલે મજાકમાં હું વ્લોગ એડિટ કરતો હતો, બીજી જે ચેનલ છે એના માટે શોર્ટ એડિટ કરતો હતો. તો ભાઈ એને મજાકમાં એમ કહી દીધું કે તમે નાના ક્રિએટર, તમારાથી કોઈ ના થાય, તમે ઘરે બેસી રહો કે તો તમે આ નોકરી કરો, નોકરી જ કરો, તારાથી કોઈ વ્લોગ ફેમસ થશે નહીં, કોઈ દિવસ ફેમસ નહીં થશે. તો ભાઈ મેં શાંતિ રાખી. એ વખત કંઈ જ જવાબ નહીં હતો. કેમ કે જાણે તાણ હું ફેમસ થઈને ભાઈ તાણ હું એને નામ લઈને ગઈ કે આ માણસે મારા બનાવતો હતો વિડીયો, એ વખત મને કમેન્ટ કરી હતી કે તારાથી નહીં થાય. અને અત્યારે આમ કરીને હું બતાવીને કે ભાઈ જોઈ લે હવે આવી રીતના કે તારાથી શું નહીં થાય. તો તારાથી નહીં થાય. હવે જે મારાથી થયું એ તારાથી નહીં થાય. કેમ એના માટે આ તાકાત જોઈએ. આ જે જીવતો હોય ને ભાઈ એ વિડીયો બનાવવા માટે જોઈએ. કેમ કે ફોટો પાછળ બધા બોલી દે ફોન પર. ફોનને જોઈને બીજાને બતાવવા માટે કોન્ફિડન્સ જોઈએ અંદર. એમને એમ કહ્યું હું ઊભો નહીં થઈ ગયો ને ભાઈ આ આવી ગયો. એના માટે કોઈકને તો ટાઈમ લેવો પડે કે ના ભાઈ આપણાથી નહીં થાય. અમુક માણસો તો એમ વિચારે કે આપણાથી બીજા શું વિચારશે ને એવું બધું વિચારે. પણ મારે હું એને એટલું જ કહું કે તું ગમે તે હોય, પણ મારે તને કંઈ નહીં કહું. કેમ કે એ કે હું આમ કરું હું કમ એનો પોતાની હું કે ચંગા એના પપ્પા કમાયેલા ને કમાણીવાળા માણસોને કેવું હોય. એટલે મેં કીધું ભાઈ તમે તમારા બાપની મિલકત પર એન્જોય કરો, બાકી અમારે જેમ સ્ટ્રગલ કરતા હોત તો વિડીયો તો શું તમને ખબર પડી જત કે હું વસ્તુ વેઠવી પડે, માણસોને ગાળો વેઠવી પડે. એ કાલે એવી મને કહી ગયું ને ભાઈ તો સિરિયસલી એમ થઈ ગયું કે વખત ઝઘડો કરી નાખું. પણ ઝઘડો મેં ના કર્યો. કેમ કે આપણે શાંતિથી જવાબ આપશું. જ્યારે ત્યારે ફેમસ થશે ત્યારે એનો નામ ટેગ કરીને હું બનાવ્યો વિડીયો એના પર કે ના ભાઈ આ માણસ હતો. મને કાલ થોડી કહેવાવાળો કે તમે કમેન્ટ મારી હતી, તમે કીધું હતું. તો અત્યારે આ જોઈ લો તારી કન્ડિશન ને મારી કન્ડિશન. હું મારી બાપની મહેનતથી નહીં ઊભો થયો, મારા પૈસા ઊભો થયો, મારી મહેનતથી ઊભો થયો. તું જો ગાળો નીકળી ગઈ, સોરી ભાઈ, પણ તું ભાઈ ગમે તે ભાઈ તારા પૈસાથી ઊભો થયો. તું તારા બાપની પૈસાની મિલકતની ગરમી એમ ના બતાવે, બરાબર. બાકી તો વિડીયો નોર્મલ જ હતો. પણ આજે ફરવા જઈને વિડીયો બનાવવાનો હતો, પણ ના બનાવે ભાઈ. કેમ કે વરસાદ બહાર આવી ગયો, તો વરસાદના લીધે હું અત્યારે ઊંઘમાં જ છું. હજી તો 7 વાગ્યા, સાંજના 7 વાગ્યા તો હોય. બાકી તો બીજા વિડીયોમાં જોઈએ કઈ જગ્યાએ જઈને એડિટ કરીએ. અને તમે પણ કમેન્ટ કરો કે શેના ઉપર વિડીયો બનાવો, તો એ રીતના હું વિડીયો બનાવું ભાઈ. કેમ કે વિડીયો તમે એન્જોય કરવા જોઈએ. બાકી અહીંયા તો તમે કંટાળી જાઓ કે એકની એક વસ્તુ જોવું કરવાની, બોલ કરવાનું, એમાં તમને એવું લાગશે કે ના મજા આવી. પણ મારે ભાઈ મજા લેવા માટે પણ તમે કમેન્ટ કરો કે આ વસ્તુનો તમારો વિડીયો જોઈએ તો એના ઉપર આપણે વિડીયો બનાવશું, બરાબર. બાકી તો મળીએ છીએ બીજા વિડીયો.